પાળિયાદ પાંજરાપોળ માંગ સ્નેહ મિલન સમારોહ યોજાયો। આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પરિસરમાં પાળિયાદ તથા આજુબાજુના ગ્રામજનોનો ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાળિયાદ પૂજ્ય વિસામણબાપુની જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 નિર્મળાબા તથા પરમ પૂજ્ય શ્રી ભૈલુબાપુની પ્રેરણા અને આશીર્વાદથી તથા પુ લક્ષ્મણદાસ બાપુ મહંત શ્રી હનુમાનજી આશ્રમ હડમતાળાના આશીર્વાદથી ઉજવાયો હતો। આ પ્રસંગે પાળિયાદ તેમજ આજુબાજુના ગામોના જીવદયા પ્રેમીઓએ ખૂબ જ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી। પાંજરાપોળ સંસ્થા દ્વારા થતા જીવદયા નામ કાર્યની અનુમોદના વ્યક્ત કરી હતી। પાંજરાપોળ સંસ્થા જીવદયા નામ કાર્યોમાં વધુને વધુ સહયોગ પ્રાપ્ત થતો રહે એવા શુભ આશીષ પુ નિતાંજમુનિએ આપેલ હતા। આ પ્રસંગે સંસ્થા દ્વારા પધારેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે પાળિયાદ વિસામણબાપુની જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા તરફથી એમના પ્રતિનિધિ દ્વારા 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવેલ તેમજ જીવદયા પ્રેમી દાતા દ્વારા પાંજરાપોળ સંસ્થાને અંદાજિત 8,51,000 રૂપિયા અબોલ પશુઓના ઘાસચારા માટે મળેલ હતા। કાર્યક્રમ બાદ રમણીકભાઈ વેલશીભાઈ લાનિયા ગામ સેથલી હાલ બોટાદ તરફથી સમૂહ પ્રસાદ ભોજન આપવામાં આવેલ હતું। સમગ્ર સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનકવાસી જૈન સંઘ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તથા પાળિયાદ તેમજ આજુબાજુના જીવદયા પ્રેમી કાર્યકરોનો ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો। પાળિયાદ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી નાગજી જયરામ ચાંદપરા તરગડા આ જે કાંઈ હાલી રહ્યું છે એ ગુરુ મહારાજ અને પૂજ્ય શ્રી વિસાવણ બાપુની દયાથી અને પૂજ્ય શ્રી લક્ષ્મણદાસ બાપુ હડમતાળા હનુમાનજી આશ્રમ એની કૃપાથી અમે બધા સેવા કરીએ છીએ અને એનું આ બધા જોઈ રહ્યા છે અને એનો અમને આનંદ છે। બોલો જય વિહળાનાથ, જય વિહળાનાથ। આપનો પરિચય? નાગર તળસી ગામી પરમ પૂજ્ય ગુરુદેવ નવીનચંદ્રજી મહારાજ સાહેબનો સેવક। આજે જણાવતા આનંદ થાય છે કે દર વર્ષે અમારી સેવાભાવી ટીમના માધ્યમથી નાનકડું એવું સ્નેહ મિલન પશુઓને અભયદાન ઘાસચારો મળી રહે એ હેતુથી યોજીએ છીએ અને એમાં 10 થી 15 ગામના ભાઈઓ તન મન ધનથી ગૌ સેવામાં અમારી સાથે જોડાયા છે અને આજે 4,000 પશુઓનું પાલન કરી રહ્યા છીએ। એમાં સમસ્ત બધા ગામનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આ સમયે અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમાન ગુણવંતભાઈ ગોપાણી જેમનો સહયોગ દર વર્ષે રૂપિયા 1 કરોડનું અનુદાન એમની સંસ્થામાંથી એ અમને પાંજરાપોળને આપે છે। એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। જય ગૌ માતા।